ભાવનગરના મહારાજાએ આપેલી દેન સરદાર બાગ બગીચો બિસ્માર બન્યો છે। રિનોવેશનમાં 9 કરોડ કરતાં વધુનો ખર્ચ કરવા છતાં માત્ર 7 વર્ષમાં બગીચો બિનઉપયોગી બની ગયો છે। જોઈએ વિશેષ અહેવાલમાં। સરદારબાગ પાયાની સુવિધા ઝંખી રહ્યો છે। 4 જગ્યાઓ પર પાણીના પરબ બનાવવામાં આવ્યા છે, પરંતુ એક પણ પરબમાં પીવા લાયક પાણી આવતું નથી। ગાર્ડનમાં પાણી પાવા માટે બાગમાં 2 કૂવા આવેલા છે, જે કૂવાની ક્યારેય સફાઈ કરવામાં આવી નથી। જે પાણી ગાર્ડનમાં છાંટવા માટે વાપરવામાં આવે છે, એ જ પાણી લોકોને પીવા માટે પરબમાં ભરવામાં આવે છે। કરોડો રૂપિયા 10 કરોડ ઉપરના પૈસા સરદાર ગાર્ડન એટલે કે પીલ ગાર્ડન આપણે કહીએ છીએ, અને ભાવનગરના હૃદયમાં આ તો મહારાજા સાહેબે આપેલી દેન છે। એમાં પણ આ લોકો કરોડો રૂપિયા વાપર્યા છતાં પણ હું એવું માનું છું એની મેન્ટેનન્સની જાળવણીના અભાવના કારણે હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે। ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહ સાહેબે આવી અનમોલ ભેટ આ ભાવનગર વાસીઓને જ્યારે આપી હોય, ત્યારે આ તંત્ર માત્ર એની પર થીગડા મારીને સંતોષ માને છે અને વિકાસના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતું તેવું લાગી રહ્યું છે। સરદાર બાગના બ્યુટિફિકેશન માટે 2 વખત કામગીરી કરવામાં આવી છે, છતાં યોગ્ય રીતે જાળવણી ન થતા હાલ પાયાની સુવિધાથી લોકો વંચિત છે। લોકો માટે અને બાળકો માટે રમતગમત માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સાધનો મૂકવામાં આવ્યા છે। બાળકોને રમવામાં કામ આવવાને બદલે ઈજા પહોંચે તેવા બની ગયા છે। હજી આજની તારીખે હિંચકા હોય કે બાકડા હોય કે આ બધા પાંજરા છે કે કોઈ પણ આ બધી ઝાડવા છે, કોઈ વસ્તુ અત્યારે તો દેખાતું નથી કે આની ગ્રાન્ટ વપરાણી છે। ગ્રાન્ટ ક્યાં ગઈ કાંઈ ખબર નથી। બિસ્માર હાલતમાં આના પોઝિશનમાં આ પીલ ગાર્ડનની પરિસ્થિતિ થઈ ગઈ। આ પીલ ગાર્ડન મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લોકોને એન્જોય કરવા આપ્યું હતું, પણ આની સત્યાનાશ કરી દીધો। આગામી દિવસોમાં વધારે સિક્યુરિટી સાથે થોડું લિબરલતાથી એટલા માટે ત્યાં કરી રહ્યા છીએ કે છેવાડાના વિસ્તારોમાંથી અને પછાત વિસ્તારોમાંથી ખૂબ લોકો આવી રહ્યા છે। આ ગાર્ડન એકમાત્ર એવો ગાર્ડન છે ભાવનગરની મધ્યની અંદર કે સર્વે સમાજ માટે અને સર્વે લોકો માટે એકદમ શૂટ થાય એ ટાઈપનો ગાર્ડન હોવાના કારણે આ ગાર્ડનને ફરીવાર જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક સૂચનાઓથી અમે કામ કરાવીએ, મરામત કરાવવાનું કામ શરૂ કરીશું। ત્યારે ભાવનગરમાં વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવે છે, પરંતુ જાળવણીના નામે માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો થાય છે, પરંતુ બગીચો દિવસે ને દિવસે વિસ્માર બનતો જોવા મળી રહ્યો છે। અલ્પેશ ઢાબી, ભાવનગર, TV 13 ગુજરાતી।